વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે નશામુક્ત ભારતના સંકલ્પ સાથે આજે સુરત સહિત દેશભરના 75 સ્થળોએ એક સાથે નમો યુવા રનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં લાખો યુવાને ભાગ લઈને એક નવો વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની દેશભરમાં ઉજવણી કરાઈ રહી છે, ત્યાં સુરત સહિત દેશના 75 શહેરોમાં નશામુક્ત ભારતના સંકલ્પ સાથે નમો યુવા રનનું આયોજન કરાયું હતું. તો મેરેથોનનો મુખ્ય ઉદ્દેશ યુવા પેઢીને નશાના દૂષણમાંથી બહાર લાવી સ્વસ્થ અને સશક્ત સમાજનું નિર્માણ કરવાનો છે. સુરતમાં આવેલ નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના મુખ્ય ગેટથી શરૂ થયેલી 3.6 કિલોમીટરની આ દોડમાં 10,000થી વધુ સ્પર્ધકો જોડાયા હતા. આ સ્પર્ધકોએ નમો યુવાન રનની ટી-શર્ટ પહેરીને ફિટ ઇન્ડિયા અને ખેલો ઇન્ડિયાનો લોક સંદેશ પણ ફેલાવ્યો હતો. આ મેરેથોનમાં શાળા, કોલેજો, સામાજિક સંસ્થાઓ, સમાજના વિવિધ ક્ષેત્રના લોકો અને રાજકીય નેતાઓ સહિતના મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડા પામ્યા હતા. આ કાર્યક્રમ વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે યોજાઈ રહેલા નમો સેવા પખવાડિયાનો એક ભાગ છે. આ મેરેથોન દ્વારા માત્ર એક વિશ્વ રેકોર્ડ જ નથી બન્યો, પરંતુ યુવાઓમાં દેશ અને સમાજ પ્રત્યે જાગૃતિ અને જવાબદારીની ભાવના પણ જગાડવામાં આવી છે. આ સફળ આયોજને દર્શાવ્યું છે કે યુવા પેઢી નશાના દૂષણમાંથી બહાર આવીને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે કટિબદ્ધ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને સુરત સહિત દેશના 75 શહેરમાં નમો યુવા રનના આયોજનમાં મોટી સંખ્યામાં લોકો વરસતા વરસાદમાં પણ ભાગ લેવા ઉમટ્યા હતા.